કોઈ નથી. દેરિયા જેઠી હતા એ મરી ગયા, દેરાણી જેઠાણી એ મરી ગયા. એને બિચારાને ટેન્શન છે. શું કરીએ બાપા, તે પૈંડે હાલે ક્યાં જાણી રહેવું. પછી દીકરા દીકરી? ના ના કઈ નથી. હું એકલી સૌ, મારી બા હતા તે એક ગુજરી જાય, એકલી રહું. મળી અહીંયા આવો, અહીંયા આવો. કેમ છો મળી? સારું છે. સારું છે. આ શું કરો તમે? આ કાગળિયા વેણી. કાગળિયા વેણી. શું નામ તમારું? અમારું બેબી. બેબી બેન? બેબી માં ને? આમાં તમને કેટલા રૂપિયા મળી જાય? અરે બાપા કઈ ન મળતો, 15-20 રૂપિયા આવે. હા 15-20 રૂપિયા આવે. તો શું કરી, બજાર પાણી નું શાકભાજી નું હોય તો ઠીક, નકર છું. તો પરિવારમાં કોણ કોણ છે? માં? કોઈ નહીં, હું એકલી સૌ, મારી બા હતા તે એક ગુજરી જાય, એકલી રહું. કોણ તમારા માં હતા? ગુજરી ગયા? હા હતા, એ હમણાં ગુજરી ગયા. પછી તમારા ઘરના? એ ગુજરી ગયા. એને શું તકલીફ હતી? એને બિચારાને કેન્સર છે. કેન્સર? કેન્સર હતો. કેટલા વર્ષ પહેલા ગુજરી ગયા? એ 15-20 વર્ષ. તો પછી આ તમારું ઘર ક્યાં માલે? માં ઘર થી હતા કાગળ ખુશો વીણી ના થાય. પછી દીકરા દીકરી? ના ના કઈ નથી. હાવ વિધવા છો. વિધવા છો? કઈ નથી મળે. અને આવી રીતના રોડે તમે કાગળ કચરો વીણી? હા ને પછી થાય વાપરવાનું. બસ 10 રૂપિયાનો લોટ લાવી એવું કરી. 10 રૂપિયાનો લોટ લાવો. આખા દી મળી નીચે રાખો તમે? કઈ વાંધો નહીં. આખો દી આ તમારે કચરો વીણવામાં જ જાય? તે શું કરી લ્યો, કઈ કામ ન હોય તો. કાગળ બેબી માં હું શું કેતો, બીજું તમારે પરિવારમાં આગળ પાછળ કોઈ છે જ નહીં? નથી, કોઈ નથી. દેરિયા જેઠી હતા એ મરી ગયા. એ ગુજરી ગયા? એ મરી ગયા. તો એના છોકરાઓ તમારું ધ્યાન રાખે? ના ના, એને એક જ છોકરો હતો, એ મરી ગયો. એને માર દેર ને એને દીકરા ના, ખોટું નહીં બોલ. ના ના માં એવું નથી. એને એક દીકરો. અમે તમારા દીકરા છીએ, કોઈ ચિંતા નહીં કરવાની. પણ આવી રીતના તમે રોડ ઉપર મહેનત મજૂરી કરી અને તમારું પેટ ભીખ નથી માંગતા ને? ના ના ના, મહેનત કરીને લાવી. કઈ ચિંતા નહીં કરવાની. દોસ્તો, આપણને રસ્તા ઉપર આવી રીતના કચરો વીણતા બેબી માં મળી ગયા છે અને આપણે એને ઉભા રાખીને એની પરિસ્થિતિ પૂછી તો પોતે એકલા જ રહે છે અને પરિવારમાં કોઈ છે નહીં. એમના ઘરેથી હતા ઈ પણ ગુજરી ગયા. દેરાણી જેઠાણી એ મરી ગયા. દેરાણી હતી જેઠાણી એ મરી ગયા. અહીંયા રહેવાનું ક્યાં માં? અહીંયા મારા ભાઈ ને ત્યાં રહું. રોકી રહું ભાઈ ને. અચ્છા, ભાઈ ની બાજુમાં રહો અલગ? હા, એટલે ત્યાં રહી. એમ માં દીકરી હતા તે ત્યાં રહેતા. એટલે એનો હથવારો રહે? હા, એનો હથવારો. મારી બાઈએ ગુજરી જાય, એકલી રહું. હા, તે બાપા શું કરીએ? તો તમારે જીવન જીવવું બહુ અઘરું છે. શું કરીએ બાપા, તે પૈંડે હાલે ક્યાં જાણી રહેવું. બીજી કઈ તમારે વિધવા પેન્શન કઈ ના મળતું? મારો કેર ને બેર ને હતું, નકર મળે. પણ અમારો ઓલો હતો ને આવડે વાવાઝોડું, એમ બધો મારા ધણી નો કાગળિયો વ્યાજ વાવાઝોડા ઝૂંપડામાં રહેતા. ઝૂંપડું સારું નતું, એમાં બધું તણાઈ ગયું વાવાઝોડા. એટલે એવી રીતના માં બધું ખોવાઈ ગયું? હા, ખોવાઈ ગયું, બધું ગયું તણાઈ. એટલે તમને કઈ વિધવા પેન્શન? ના ના, કઈ ના મળતું કે કઈ. ક્યાં અમે છે ને માં તમારી જેવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય ને એ લોકોને નાની કીટ આપી રહેશે. હું તમને કીટ આપું, તમે લેશો? હા લેવું ને. હા લઈએ. લેશો ને? હા લઈએ. મારી કઈ વાંધો નહીં ને? એમાં હે ને વાંધો, અમે તો ખાઈ બાપા. નીચે રાખો તમને. આ વજન ઉપર પૈસા મળે છે? હા, એમાં 15-20 રૂપિયા આવે કિલો ને. આમાં શું હોય? હા તો કિલો નથી લાગતો. હા, તે આખો દાણી વેણી. તે બાપા શું કરી કયો? બસ માં આવી જ રીતના તમારું ગુજરાન આયલા કરે. હા, તે કઈ બીજો ધંધો ના મળે. હા, બીજો તો શું કરીએ આપણે? આ ઉંમરે શું આવડે? હા, તે ગઢા છે એ બાપા. હવે તમારા ઘરના ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો? એના 15-20 વર્ષ છે. ઘણો. અને તમારું પ્રોપર મોવા કે પછી આજુબાજુ? નહીં, મોણ પર ની સૌ વહુ નાની વહુ. મોણ પર માવતર છે મારા. મોવા માવતર હતું ને મોણ પર હાર્યો બગદાણા પાસે. બાપા ખોટું થોડું બોલો મળે. ના ના, અમારી ટીમ પીએમ કલ્સરિયા છે ને, ઈ તમારી જેવા નિરાધાર લોકો સારું સારું બાપા. એક કુદરત તમારું સારું કરશે બાપા. અમારી ટીમ ને હું આશીર્વાદ આપશો? અરે હા બાપા, એ ભગવાન સુખી રાખે ને તમારા ઘરના સલામત રહે ને તમારા છોકરા ને હાજર નહીં રાખે. ને બાપા તમ તારે હું આશીર્વાદ. અમે તમારી જેવા છે ને રોડ ઉપર આવું કામ કરતા હોય ને અમને દયા આવે. દયા આવે, સાચી વાત બાપા. કુદરત સારું કરશે. ધોમ ધકતા તડકામાં સાજે જંગી આપે બગદાણા વાળા તમને. બસ ધોમ ધકતા તડકામાં આ કામ કરવું બહુ અઘરું હોય. સાચી વાત છે.
પણ શું કરીએ બાપા, કાંઈ ન કરીએ ને મારી ભાભી ને એને કાંઈ ન કરીએ. દોસ્તો આવી રીતના આપણે રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય એ લોકોને આપણે કાયમ સપોર્ટ કરીને, આ માં તો એકદમ હાવ નિરાધાર છે બાપા, મારે તો કોઈ વાહન નથી, આગળ પાછળ કોઈ છે પણ નહીં, અને આવો કચરો વીણતા હોય તો આપણે જોઈ જઈએ તો થોડીક આપણને ઈચ્છા થાય કે ભાઈ તમે શું કારણે આ બધું કામ કરો છો. બાપા શું કરીએ તો ખાઈએ, હું ન જાય કેવું થાય મારી. અને તમે કેટલાનો હમણાં લોટ લાવો એમ કીધું? 10 રૂપિયાનો ખાલી લોટ લાવી દુકાને લઈ. એમ થાય તેલ મીઠું મરચું ની બધું વ્યસ્તો લાવી મારી. તો બસ દોસ્તો, મારું કામ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથ અને સહકારથી આવા નિરાધાર લોકોને આપણે વધારે સહયોગ આપી શકશું. તો બને એટલો વિડીયોને શેર કરજો. દોસ્તો ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો માં, હું તમને રેશનિંગ ની કીટ આપી દઉં, બરોબર? કાઈ વાંધો. હાલો, આ લઈ લો. હાલો. તમારથી ઉચકી જાય માં? હા, તમ તાર કાઈ વાંધો નહીં. ઘરે પાસે છે વરુ. ઘરે નજીક જ છે ને? કાઈ વાંધો તો નહીં. બસ માં, આવા આશીર્વાદ આપતા રહેજો. ભગવાન સુખી રાખે. કેમેરામાં કહીજો કે આવજો. આવજો. આવજો હો મણી. ભગવાન સુખી રાખે બાપા. એ હારું, આવજો હો માં.